હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। વાગ્યા છે અત્યારે સવારના 11 અને આપણે બધા આવી ગયા ઓફિસ રૂમમાં આવીને એવી ધડબડાટી બોલાવે, ટીવી ફાસ કરે, પછી એમાં કનેક્ટ કરીને ગીત વગાડે ને હવ મેળે હવ રાસ રમે, જે આવડે। આપણે ભાઈ તો ધૂળતો હતો કા ભાઈ, ધૂળવાની પ્રેક્ટિસ કરતો હતો, દાખલા વગાડીને એવું કરે। અને અમારા પપ્પા ન હોય એટલે આપણે ઓફિસ રૂમ તો ખાલી જ હોય। ઓફિસ રૂમ એટલે 2 દરવાજા, એને આપણે ઓફિસ રૂમ કહીએ। બારોબારથી અહીંથી આપણે હોલમાંથી ન હોય એટલે સીધું જવાઈ જાય ને આ રૂમ છે મારા પપ્પાનો। અમારા પપ્પા આવીને એટલે અહીંયા બેઠા હોય ત્યારે છોકરાઓ અહીંયા ન બેસે, કારણ કે અવાજ ન કરી શકે ને એટલે મારા પપ્પા પાસે માળ્યા એટલે અહીંયા જો ભાઈ ટીવી જોવે છૂટું તો દેવાંશ હાલો તાર પપ્પા તેડવા આવે, વઈ જવું ને? ના અમારે ન જવું, હજી એના પપ્પા આવશે ને કાંઈ લાગશે। આપણે જીયાબેન ને એના પપ્પા તેડવા આવી ગયા ભદ્રેશભાઈ। ભાઈ આને તો રોકાવું છે, ઓલો જીયાન તો એમ કહેશે કે મારે અંકલેશ્વરી એના મામાના ઘરે વેકેશન કરવાય નથી જવું, કે મારે તો ઉનાળુ વેકેશન અહીંયા આવવું છે। પણ મમ્મી કે આવજો, એને એ બધાને મજા આવે। મારી મમ્મીને ગમે એટલો છોકરો અવાજ કરે કે ગમે એમ તોફાન કરે, મારી મમ્મીને કાંઈ અસર કરે નહીં, એ દાંત કાઢતા જ ભાઈ, એટલે છોકરાઓને ગમે। કે છોકરાઓને ખીજાયા રાખીને તો છોકરાઓ રે નહીં। કાજી આવશે ને પાછા ઉનાળા વેકેશનમાં બધા ભેગા, તાર મમ્મીને જવા દેજે અંકલેશ્વર। જીયા કે ગમે એવું હોય તો સિટીમાં તો મજા આવે જ નહીં, હાથ થાય ને ત્યાં કે રૂમ અંદર પેક કરી દે, ગામડા જેવી તો મજા જ ન આવે એમ કે કા। એટલે અહીંયા એને ગામડામાં મજા આવે છોકરાઓને। અને અહીંયા તો પાછી અમારે તો પગતાઈને એવડી કે અમારો દેવાંશ ઘરે એવો તોફાન કરતો હોય, અને અહીંયા એટલા દિવસથી આ કાંઈ તોફાન કર્યા નથી। મને દેવાંશ છે ને એવું લાગતું નથી, નડ્યો જ નથી। થોડીક વાર ફરી આમ રમે, અહીંયા રમે, પાછો ટાઈમે અહીંયા હુંય જાય। અહીંયા અમારે દેવાંશનું સેટિંગ એકદમ આવી ગયું છે। તો દેવાંશી પપ્પા કે હું ન્યા રોકાવું છે? મેં કીધું હા અમને તો રોકાવા દે તો રોકાય, એમાં હું। અને હાઈ છે અમે મા દીકરી હિચકતા હતા એટલે 9:30 અંદાજે વાગ્યા। તો મેં મમ્મીને કીધું ખાટિયા ઢોકરાનો આથો નાખો ને, તો મમ્મી કે દળેલું તો નથી। તો મારા મમ્મીએ 9:30 હાઈ છે દળ્યું ને આથો નાખ્યો, કે ખાટિયા ઢોકરા તો તારે ખાવા છે તો ખવડાવવા છે, જો એને કહેવાય માં। ખાલી વાત કરી ને એટલે બીજા દિવસે હાજર થઈ જ જાય કા મમ્મી? હા ઘંટી એટલે દળીને સીધો આથો નાખી દો, એટલે આળસ જ ન થાય મમ્મીને। કે ખવડાવું સારું બનાવીને જગ્યાએ ખવડાવું એમ જો। ખુડે બેઠા હવે ઢોકરા સડવા મૂકી દીધા રસોડામાં, એવો સરસ પવન આવે છે। આપણે ગરમા ગરમ ઢોકળા ચડી ગયા, ને ઢોકળા ચડે એટલી જ વાર હોય, આપણે ખાવાનું તો ભેગા ભેગ ચાલુ જ હોય। એકદમ સરસ ફૂલી થયા ને ખાટાઈ બહુ છે, ખાટી સાઈઝ દેખીને એટલે આપણે હજી આમાંથી મીઠા બનાવવાનું કામ મારું હોય। પછી ઢોકળા તો જો કે ઘરે આપણે બાદ બનાવી દે, મારે ન બનાવવાનો હોય ખાટિયા ઢોકળા, અને અહીંયા મારા મમ્મી બનાવી દે। જો આપણે અહીંયા ઢોકળા ખાવાનું ચાલુ થઈ ગયું છે ને એના પ્રીતિ માસી પીરસે છે ને હજી જો આમ આવે જ છે ઢોકળા ખાવા વાળા, એટલે બધા છોકરાઓને પહેલા ખવડાવી દેવાના ગરમ પછી અમે બધા બેસે કા। દેવાંશ કેવા લાગે ઢોકળા? કેવા લાગે? ખાટા હા। આપણે રૂહી દેવાંશીનો આજે નાસ્તામાં દિવસ જાહે। જો ખજૂરના ઠળિયા કાઢી લીધા, ખજૂર બિસ્કિટ લઈ જવા છે, લસણિયા સેવ મમરા લઈ જવા છે, એમનમ સેવ મમરા લઈ જવા છે, એટલે આપણે બેનું આજ નાસ્તો ને બધું પેકિંગ કરશું। કાલે તો એના પપ્પા આવી જાહે, આજ આખો દિવસ આપણે એમાં જાહે લસણિયા મમરામાં જાજુ બધું લસણ જોઈને મમ્મીએ લસણ હવારમાં ફોલી દીધું, એટલે આપણે એને લસણ ને ચટણી બે મિક્સ કરીને પહેલા ખાંડી તૈયાર કરી લઈ, પછી મમરા વઘારશું। આપણી લસણિયા મમરા માટે આપણે ચટણી તૈયાર કરી લીધી। આમાં ચટણી એટલી બધી નથી, લસણ જ જાજુ છે એટલે લસણની સરસ સુગંધ આવે ને આપણે રૂહી દેવાંશીને એકદમ તીખા મમરા લઈ જશે। હોસ્ટેલે એટલું બધું જમવાનું તીખું ન હોય ને, એટલે લસણિયા મમરા તીખા લઈ જાય ને એટલે એને ઘરનો સ્વાદ આવે એમ। આ પ્લેટફોર્મ એટલું ઊંચું છે કે આપણે બાટલો લેવો પડશે મમરા મિક્સ કરવામાં। હવે આપણે લસણ વાળી ચટણી તેલમાં મિક્સ કરી દઈએ। બધી ચટણી નાખતો ને દેવાંશી? હા
તીખા કરવા છે ને એટલે આપણે મમરા 2 ગોતરી છે એટલે તેલ થોડુંક લસણિયા મમરામાં જાજુ જોઈ એટલે આપણે પેલા તેલમાં લસણવાળી ચટણી આવી રીતના સાતડી લઈ તો ચટણી છે ને તેલમાં લસણ ને ચડી જાય એમ પછી મમરા નાખશું અને અમારે દેવાંશી રૂહીને શક્કરપારા ને એવું કઈ તો ભાવતું જ નથી આવો નાસ્તો લઈ જાય ઘરનો સેવ મમરા ને એવું ને બાકી થોડોક બહારનો નાસ્તો બીજું કઈ નકર અત્યારે અડદિયાની સીઝન હોય પણ અડદિયાની ના પાડે લઈ જવાસ ના ખજૂર બિસ્કિટ ને એવું જ ભાવે અડદિયા ને એવું મિષ્ટાન તો કઈ ભાવતું જ નથી પાક કે અડદિયા નકર અત્યારે શિયાળો આવે તો અડદિયા લઈ જવાના હોય કેમ અડદિયા ખવાય તીખાની જ ફરમાઈશું આવવા માંડી છે એટલે એકદમ આપણે લસણ ચડી ગયું છે તેલમાં મિક્સ થઈ ગયું છે અને આમાં આપણે મીઠું નાખી દીધું છે હવે મમરા નાખી દીધા રોહી બેન આવ્યા તીખા બનાવજો એમ હવે હું તરસી આપણા લસણિયા મમરા એકદમ તીખા થઈ ગયા તૈયાર અને સેવ આપણે તૈયાર જ લઈ લીધી છે અહીંયા આપણે ટાઈમ ન મળે સેવ બનાવવાનો આમ કઈ કામ ન હોય પણ આમ નવરા થાય નહીં હા જાજા ભેગા થઈ જાય એટલે આપણે સેવ મિક્સ કરી દીધી એટલે લસણિયા સેવ મમરા આપણે બની ગયા આપણે રૂહી બેને કીધું ને એ પ્રમાણે એકદમ તીખા જો ચાઈક રૂહી તીખા ક્યાં કે રૂહી કે હાથું હા લસણની સુગંધ આવે છે તો લસણિયા કહેવાય કા હવે આપણે આ મોરા મમરામાં સેવ મિક્સ કરી દઈએ હવે આવશે ખજૂરનો વારો આ પેક કરી દેવું હવે તો જો કે આપણે વરસાદ લઈ ગયો એટલે એટલું બધું ધારવાળું વાતાવરણ નથી એટલે જલ્દી હવાય નહીં નકર તો આ ચોમાનું જ કહેવાતું આ 10 દિવસ એમનો આમ ભેજવાળું જ વાતાવરણ હતું આપણે પ્રિન્સભાઈ છપાકરું બોલતા આવડે છે એને એટલે એક ઘણા ટાઈમ પહેલા એકવાર તો આપણે વિડીયોમાં બોલાવ્યું હતું પણ મને એ બોલે નહીં બહુ ગમે એટલે અત્યારે અમે માસી ભાણીઓ બેઠા છીએ મેં કીધું બોલ ભાઈ બોલ બોલ પીશું હા તો તોડીયા પાંજરા વાળા હાકળ લેતી બાગે છૂટા બાગે બોલી ગામડામાંથી એક 12 છૂટા સિંહ કાળા વસુટા પે નોર પડે બધું તારી વાગ્યા રન તેટાના રણકી થાંભલે હુરા કરે માર 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 વાહ મારું મારું તો કે ના વાહ પ્રિન્સભાઈ વાહ પ્રિન્સભાઈ વેગડા હો આવી તારી ચેનલ બનાવી ને આવા સપાકરા શીખ અને પછી મુઈ હજી ભણવું છે કાપે ભણવું છે ભણીને પછી શીખીશ હા તો એમ કરશું બીજું શું ત્યાં તારે બોલવું છે જો એને આવડે કઈ બોલ આઈ તો તારો વારો એ તો હમણાં માર 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 ખાલી બોલશે ઓમે હવાનો મને મારે છે હે ખાસ જ માર મારે બોલશે હવે આપણે વારો આવ્યો ખજૂર બિસ્કિટનો એટલે આપણે ખજૂરના ઠરિયા કાઢી લીધા અને એમાં નાખી દીધું આપણું ભગરનું ઘી આપણે અહીંયા ગાય નથી અહીંયા ભગર છે અત્યારે શિયાળાનો ઋતુ એટલે ઘી તો સરસ એકદમ જામેલું હોય હવે આપણે ખજૂર ઘીમાં શેકી નાખી પછી ખજૂર બિસ્કિટ બનાવી આપણે ખજૂર બિસ્કિટ બનાવવા માંડ્યા એટલે ખજૂર તો આપણે ઘીમાં શેકી લીધો અને આપણે શિયાળાના હજી આવ્યું નથી ફૂલ ત્યાં ખજૂર બિસ્કિટ આપણે બેનું ને પછી બિસાડ્યું ત્યાંથી કઈ ખાવા નહીં હોય ને આપણે એમ તો જુનાગઢ સેટું થાય એટલે કઈ પરબારા દેવાય નહીં જવાય એટલે અત્યારે બનાવી ભેગા જ મોકલી ખજૂરે લઈ દેવું અને ખજૂર બિસ્કિટ એ બનાવી દઈ એટલે અત્યારે શિયાળામાં ખજૂર તો ખાવો શિયાળામાં ખજૂર બહુ સારો ને આ ખજૂર તો આખું વર્ષ મળે પણ સીઝનમાં સારો આવે એમ જોઈએ એવો જેવો એટલે આપણે રૂહી બેને જો મદદ કરાવે છે ખજૂર બિસ્કિટ બનાવવામાં અહીંયા તો ખજૂર બિસ્કિટ ભાખર વળ તો હવે વાર લાગે જ નહીં આમટા થઈ જાય એમ
દેવાંશી બેન ભાઈને રાખે છે, પ્રીતિબેન એ ભરાવતા હતા પણ હમણાં ઊભા થઈ ગયા. એટલે અમે 3 જણા ભણતા હતા ને આપણે રૂહીબેન ટોપરા વાળા કરતા જઈશું. જો આપણે ખજૂર બિસ્કિટ એકદમ સરસ બનીને થઈ ગયા, અડધા તૈયાર, બધાય જ છે આજ. અને આવી વસ્તુ છોકરાને બહુ ભાવે. આપણે મોટાને ખાવું હોય તો હમણાં ખજૂરના સીધા લાડવા વાર લે તો હાલે, પણ આને એવો થઈ લો ખજૂર બિસ્કિટ જ ખાવા. તારું એન પપ્પા તો એમ કે ખજૂરના લાડવા બનાવ દેવાય કે ડ્રાય ફ્રૂટ નાખીને, તો કે એવું નહીં, ખજૂર બિસ્કિટ જ. તો એ પપ્પા એમ કે ભેગું લાડવા ભેગું બિસ્કિટનું બટકું ભરે એટલે ખજૂર ને બિસ્કિટ ભેગું એવું કરવું હોય તો લાડવા વાર લે. એવું નથી કરવું, ખજૂર બિસ્કિટ જ જોઈશે. આપણે લાડવામાં કોકરું નાખી દે. જોઈ તું કેતી હોય ખજૂર બિસ્કિટ જ ભાવે કા અડદિયાથી વિશેષ. આપણે ખજૂર બિસ્કિટ એકદમ બની થઈ ગયા તૈયાર. દેવાંશ નહીં ભાઈવા, તમે કીધું ભાઈ હજી ખા તો કે હવે નથી ખાવા, દીદીને નિશાળે લઈ જવા છે ને એટલે એને એવી ખબર પડે. લે મેં કીધું ખા દીદી, એટલા બધા ખૂટશે નહીં. આપણે 3 કિલો ખજૂરના બનાવ્યા છે ખજૂર બિસ્કિટ, એટલે એમ કઈ જલ્દી ખૂટે નહીં. અત્યારે છોકરાઓને બનાવે તાજે એમ લાગે છે કેટલાય ખાઈ જાવ, પણ ખાઈ શકે નહીં.